મારું નવું સોંગ આવે છે ઉપર વડલો નીચે ખાડો, સુરેશ રાવતને નીચે હોવાડો, વિક્કી ભુરિયાને ઉપર હોવાડો. રાહુલ ભુરિયા આ બાજુનો ટેકો જરા કપાડી દેજે, નહીં તો તારા હું બધા વાળા કાપી દઈશ, કેમ કે મારે ઘર નાવી છે અને તને સાયલેન્ટ ચાલુ છે કે તું રેલવે. રાહુલ ભુરિયા તું રેલવે પાટે જબર ચાલે છે, પણ કોઈ કોઈના વાયરીના વાળ તારા ઉડી ગયા ને મને કહેતો નહીં. ખરેડીમાં કહેતો નહીં તું મને, અને તારા અને વિક્કી ભુરિયા હાથી ફરતો બી નહીં. નીકળી જાજે, અર્જુન હાર મેળા કરી નાખી જજે ને તને એને જેવા લટ્યા છે ઉખેડ નાખ. આ ખરેડી ગામમાં અર્જુન હાર મેળા દેખાયો તો એને શોધીને મારી નાખીશ. સાયલન્સ ચાલુ છે, સાયલન્સ. જીજે વિષ્ણુનો દીવાનો છે અને સુરેશ રાવતને બી શોધવાનો છે. વિક્કી ભુરિયા મારી જાન છે, અને જો વિક્કી ભુરિયા વચ્ચે તમે બે આવ્યા તો તમને શોધીને મારી નાખીશ. નો વોરંટી નો ગેરંટી. અમારા ફેન્સ નથી, આ અમારાથી બળવાવાળા છે. અર્જુન મેળાની ફલાણી કરીને ઢીકણી કરે, કશું નહીં થાય ને એને બી તમે કંઈ નહીં કરી શકો. સુરેશ રાવતની વાત કરી, એને બી તમે કંઈ કરી નથી શકવાના. કલાકાર એમને એમ નથી બની ગયા, પોતાના પાવરથી બન્યા છે, બરાબર. બીજા વિશે હવે નેક્સ્ટ જે વાત કહું, ખાસ વાત છે મારા મોઢાની, એ કહું છું કે ખરેડીવાળો બી છોકરો છે, આ ખરાબ બોલ્યો છે, એના વિશે તારે માફી માંગવાની છે, બરાબર છે. અને રાહુલ વિશે ખરાબ કોઈ બોલતા નહીં. રાહુલ મારી સાથે હતો, રહેશે અને છે બી સાથે. જય માતાજી મિત્રો, હું વિક્કી ભુરિયા. આજે વોટ્સઅપમાં એક વિડીયો વાયરલ થયો છે, જે કલાકારો વિશે બહુ શરમનાક વસ્તુ છે કે આપણને આવું બધું બોલી જાય. કોઈ પબ્લિક જે આપણા ચાહકો છે આપણને આવું ખરાબ બોલી જાય. તો એ એવું બોલ્યા છે, ખરેડીનો છોકરો છે, બોલ્યો છે રાહુલ ભુરિયા રેલવે ટ્રેક પર ફરે છે અને તારા વાળ ઉડી જશે. એટલે એનો મતલબ એ છે કે તમને એમના વાળ નથી ગમતા. એના વાળ નથી ગમતા એનો મતલબ એવું છે કે તમને એનાથી જલન થાય છે, બળો છો. તમારાથી નહીં થાય ભાઈ, બળવાથી કશું બી નહીં ઉખડે, કશું નથી ઉખડવાનું. તમારાથી થવાનું તો છે નહીં. પહેલી વાત એ મારો ચાહક છે, વિક્કી ભુરિયા મારી જાન છે. અરે ભાઈ તું મારો ચાહક હો ને તો રાહુલ ભુરિયાને આવું ખરાબ નહીં બોલતો, બરાબર. એ એની સ્ટાઇલ છે, એની સ્ટાઇલથી બળવાવાળાને ખાસ જણાવું છું. એ એકલાને નહીં, ખરેડીનો જે છોકરો છે એને એકલાને નહીં, બધાને કહું છું, રાહુલ ભુરિયાથી બળવાવાળાને તમારાથી કંઈ થવાનું નથી અને થશે બી નહીં, બરાબર છે. અમારા ચાહકો આવું નહીં કરે, જે અમારા ફેન છે એ આવું નહીં કરે.